વાત કરીએ સમાચારની હાલ તો નસવાડી તાલુકા નજીક આવેલ વેલાડી ગામમાં પાણીની મુખ્ય લાઇન લીકેજ થવાથી પાણી ઘરોના નળ સુધી પહોંચી રહ્યું નથી. પાણી પુરવઠાના કર્મચારીઓને રજૂઆત કરતા તેઓ આવીને ફોટા તો પાડી ગયા, પરંતુ આજ દિન સુધી કોઈપણ પ્રકારનું રિપેરિંગનું કામ કરવામાં આવ્યું નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે પાણીની પાઇપલાઇન લીકેજ થઈ હોવાની જાણ ગામના તલાટીશ્રીને પણ વારંવાર કરાઈ હોવા છતાંય હજી એ પાઇપલાઇનનું કામ રિપેરિંગ કરવામાં આવ્યું નથી અને ગ્રામજનો આજે પણ પીવાના પાણીથી વંચિત રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે વેલાડી ગામના ગ્રામજનોની આ સમસ્યા સામે તલાટીશ્રી કે કોઈ અન્ય બીજા સરકારી કર્મચારીઓ દ્વારા સમય રહેતા આ સમસ્યાને દૂર કરાય છે કે પછી લાંબા સમય સુધી વેલાડી ગામના ગ્રામજનોને પાણી વિના જ ગુજારો કરવાનો વારો આવશે. છોટાઉદેપુરથી રાજુભાઈ ભીલ સાથે રાહુલ ભીલનો રિપોર્ટ, કર્ણાવતી ન્યૂઝ, વેલાડી. Audio